Welcome to Gnan Manjari Vidyapith Mahua. Dear students, now we start our next lecture of Standard 12 Subject Computer, Chapter number 4, Lecture number 2. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર જે છે એ ધોરણ 12 વિષય કમ્પ્યુટર પ્રકરણ નંબર 4 લેક્ચર નંબર 2 છે. અગાઉના લેક્ચરની વાત કરીએ તો અગાઉના લેક્ચરના અંદર we have already discussed in lecture number 1 about the e-commerce and commercial activities. અગાઉના લેક્ચરમાં આપણે ઈ-કોમર્સ કોને કહેવાય અને કોમર્શિયલ એક્ટિવિટીઝ કઈ કઈ હોય એ બધી માહિતી આપણે અગાઉના લેક્ચરના અંદર સ્ટડી કરી. સાથે સાથે આપણે લોકોએ ઈ-કોમર્સ માટેની બેઝિક એટલે કે પાયાની માહિતી પણ જોઈ હતી. કોઈ પણ કામ અથવા તો કોઈ પણ તમે ધંધાકીય એકમ ધંધાકીય પ્રવૃત્તિ કરો, ઇટ મીન્સ any commercial activities done by using the electronically or computer, it is known as the e-commerce. કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ તમે કોમ્પ્યુટર અથવા તો ઇલેક્ટ્રોનિકલી પરફોર્મ કરો તો એ ઈ-કોમર્સ તરીકે ડિફાઇન થાય. સાથે સાથે આપણે ઘણી બધી એવી એક્ટિવિટીઝ, ઘણા બધા એવા ઉદાહરણ પણ જોયા હતા કે જેના ઉપરથી આપણે લોકો ઈ-કોમર્સ વિશે માહિતી મેળવી શકીએ. અને બીજું, અગાઉના લેક્ચરમાં વાત કરી એ મુજબ ઘણા એવા બધા બી પોઈન્ટ્સ આવશે કે જે અત્યારની પરિસ્થિતિને અનુરૂપે અથવા તો પ્રેઝન્ટ ડે ને કન્સર્ન કરો તો એ બધી માહિતી કોન્ટ્રાવર્સી ક્રિએટ કરે. કારણ કે આપણી જે ટેક્સ્ટ બુક પબ્લિશિંગ થઈ છે એ અને અત્યારનો સમય ટોટલી ડિફરન્ટ છે. અને જો આપણે ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજી અત્યારે દિવસે ને દિવસે ડે બાય ડે ચેન્જ થતી રહી છે. નવા ઇમ્પ્રુવમેન્ટ, નવા અપડેટ્સ આવતા રહે છે અને એ હિસાબથી ટેકનોલોજી ટોટલી ડિફરન્ટ અથવા તો એનો યુટિલાઇઝેશન, એનો ઉપયોગ જે છે એ અત્યારના દિવસે ખૂબ જ વધી ગયો છે. અને ખાસ કરીને આજે પરિસ્થિતિ આપણે અત્યારે છે કોરોના, તો એ હિસાબથી ટેકનોલોજી બેઝ એજ્યુકેશન બી અત્યારે આપણે લઈ રહ્યા છીએ. તો આ જે ટેક્સ્ટ બુક પબ્લિશિંગ થઈ છે એ સમયમાં અને અત્યારના સમયમાં ઘણો બધો તફાવત છે. એ હિસાબથી ઘણા પોઈન્ટ્સ એવા આવશે કે જે આપણે અત્યારની પરિસ્થિતિ મુજબ ખોટા સાબિત થતા હોય. આપણે હવે આજના લેક્ચરની વાત કરીએ તો આજના લેક્ચરના અંદર આપણે લોકોએ ઈ-કોમર્સમાં એપ્લિકેશન્સ ઓફ ઈ-કોમર્સ એટલે કે વિનિયોગ આપણે જોવાના છે. કઈ કઈ જગ્યાએ ઈ-કોમર્સનો ઉપયોગ થાય છે એના વિશે આપણે માહિતી લેવાની છે. અને મેં અગાઉ બી તમને કહેલું છે એ મુજબ ઈ-કોમર્સ અથવા તો ઇલેક્ટ્રોનિકલી કોમર્સ ની શરૂઆત એક બુક શોપ થી થઈ હતી. એટલે કે ઓનલાઈન બુક શોપ જે એમેઝોન દ્વારા કરવામાં આવ્યું હતું એથી શરૂ કરી અને અત્યારના યુગમાં, અત્યારના નાવ પ્રેઝન્ટ ડે આપણે જોઈએ તો each and every sector has website and they do their business online. અત્યારના સમય પ્રમાણે બધા જ નાના મોટા બધા જ એકમો ઈ-કોમર્સનો ઉપયોગ કરી અને ઓનલાઈન પરચેસ, સેલિંગ, નેટ બેન્કિંગ આ બધી જ માહિતી, સર્વિસીસ, અલગ અલગ બધી સેવાઓ, બધી જ વસ્તુ ઓનલાઈન પ્રોવાઈડ કરે છે. જેથી કરી અને ઈ-કોમર્સનો અત્યારે ઉપયોગ મેક્સિમમ વધુમાં વધુ ઉપયોગ આપણે કરીએ છીએ. આપણે અગાઉના લેક્ચરમાં બી વાત કરેલી છે એ પ્રમાણે કે અત્યારે કોઈ બી મોસ્ટ પ્રોબેબલી અથવા તો જે કાંઈ બી આપણે એકમ છે નાના મોટા એ બધા જ અત્યારે પોતાની પ્રોડક્ટ વેચવા માટે, ફોર સેલિંગ અ પ્રોડક્ટને વેચવા માટે
ગ્રાહક હોય તો પ્રોડક્ટને ખરીદવા માટે, બેન્કિંગ સિસ્ટમ એટલે કે આપણી જે બેંકના ઓનલાઈન નેટ બેન્કિંગ જે કહીએ છીએ અત્યારે એ, ઇન્ફોર્મેટિવ સર્વિસીસ બધી ગવર્મેન્ટની બધી જ સર્વિસ તમને અત્યારે ઓનલાઈન પ્રોવાઈડ થાય છે. તો ઘણી બધી રીતે આપણે ઇન્ટરનેટ સાથે જોડાઈ અને આપણું કાર્ય સરળતાથી પૂરું પાડી દઈએ છીએ. તો એપ્લિકેશન્સ ઓફ ઈ કોમર્સમાં આજે આપણે ફર્સ્ટ એટલે કે પહેલી એપ્લિકેશન જે છે ઈ કોમર્સની એ છે ઇન્ટરનેટ બુક શોપ. ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન. એના વિશે આપણે માહિતી લઈએ તો એમાં અત્યારે એવું કહે છે તો ટેક્સ્ટ બુકને કન્સિડર કરીએ તો ધીસ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એપ્લિકેશન ઓફ ઈ કોમર્સ ઓન ઇન્ટરનેટ. જો અહીંયા બી તમને કીધેલું છે કે ઈ કોમર્સની ફર્સ્ટ એપ્લિકેશન જે છે એ છે ઓનલાઈન બુક શોપ એટલે કે ઇન્ટરનેટ બુક શોપ. અને એક માર્કના એમસીક્યુમાં આ ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે. બરોબર છે. એમાં જોઈએ ઇન્ટરનેટ પર ઈ કોમર્સનો આ સૌ પ્રથમ વિનિયોગ હતો. ગ્રાહકો ઇન્ટરનેટ પર પુસ્તકો ખરીદવાનું પસંદ કરે છે કારણ કે પુસ્તકોને ભૌતિક રીતે તપાસવાની જરૂર પડતી નથી. અને બીજું ખાસ કે ઓનલાઈન બુક શોપ શરૂ કર્યું. ઇટ મીન્સ ફર્સ્ટ એપ્લિકેશન જે છે બધા કરતા સૌ પ્રથમ ઓનલાઈન બુક શોપ કરવાનું એક સ્ટ્રોંગ રીઝન એ પણ હતું કે એના અંદર તમારે બુક્સને ફિઝિકલી ચેક કરવાની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. કોઈ બી તમે બુક્સની ટાઇટલ તમે જુઓ અને એનું ડિસ્ક્રિપ્શન જુઓ એ મુજબની બુક જ હોય છે. જેમ કે આપણે કોઈ ક્લોથ એટલે કે કાપડ, શર્ટ, ટી શર્ટ, પેન્ટ કે કોઈ બી તમે કાપડની ખરીદી કરવા જાઓ તો એમાં તમારી પાસે એવું હોય છે કે કાપડને આપણે ચેક કરીએ, હાથેથી તપાસીએ તો આપણને વધુ ખ્યાલ આવે, પણ એવી કોઈ રિક્વાયરમેન્ટ ઓનલાઈન બુક શોપમાં રહેતી નથી. સેકન્ડ મેઇન એડવાન્ટેજ એ હતો કે સપોઝ ફોર એક્ઝામ્પલ કે ઓનલાઈન બુક શોપ જે ટ્રાયલ બેઝ શરૂ કર્યું હતું એ મે બી ફ્લોપ જાય અથવા તો આટલું બધું સક્સેસ જાય નહીં તો બી બુક્સને ડેમેજ થવાના કોઈ ચાન્સ રહેતા નથી. કારણ કે અત્યારે માર્કેટમાં ઘણી પ્રોડક્ટ એવી છે કે જે ઓનલાઈન મળતી હોય તો એ એક્સપાયરી ડેટ થઈ જતી હોય છે. તો સપોઝ તમે સ્ટોક કરી રાખ્યો હોય અથવા તો તમારી પાસે એવી વ્યવસ્થા છે અને તમે એનું સેલિંગ પ્રોપર નથી થયું તો તમારે અથવા તો જે ડીલર છે એ ડીલરને લોસ સહન કરવો પડે, એને નુકસાની સહન કરવી પડે. તો બુક સ્ટોરના અંદર એવી કોઈ ફિઝિકલ ડેમેજ અથવા તો એની એક્સપાયરી ડેટ ન થાય એ હિસાબથી આ ટ્રાયલ બેઝમાં બુક શોપ એક શરૂ કરેલી હતી. નેક્સ્ટ આપણે જોઈએ books can be easily shipped to the customer, place little or no damage to them. Online bookstore need a good website displaying all the books category wise, picture of cover page, description of the book including the number of page, price of book, discounts and reviews of other customers. હવે તમે આ વસ્તુ જ્યારે ઓનલાઈન બુક શોપ શરૂ કરો છો તો એમાં પહેલી વસ્તુ તો એ છે કે એને તમારે ફિઝિકલી ડેમેજ ઓછું થાય અથવા તો એક્સપાયરી ડેટ જે હોય છે એ ના બરોબર હોય. સેકન્ડ થિંગ કે બુકને તમારે શિપમેન્ટ કરવી એટલે કે તમારે ડિલિવરી જે થાય એ ડિલિવરી બી સેફ ડિલિવરી હોય. માનો કે કોઈ એવી પ્રોડક્ટ છે કાચની પ્રોડક્ટ તો એમને અત્યારે તો બધે મળે છે કારણ કે આપણે અત્યારના યુગમાં મોસ્ટલી ઓનલાઈન શોપિંગનો જ સહારો આપણે લઈએ છીએ. પણ બિગિનિંગ સ્ટેજની વાત કરીએ તો એમાં જે આપણે પાર્સલ અથવા તો કુરિયર સર્વિસીસમાં બુક્સ તમે જે ડિલિવર કરો અથવા તો શિપમેન્ટ કરો કોઈ પર્ટિક્યુલર કસ્ટમરને તો એ શિપમેન્ટ વિધાઉટ ડેમેજ પ્રોવાઈડ કરી શકો છો અથવા તો માઇનોર ડેમેજ થી થતી હોય છે. બરોબર છે.
નેક્સ્ટ આપણે જોઈએ તો બીજી વસ્તુ એ છે કે તમે જો ઓનલાઈન બુક શોપ પરફોર્મ કરતા હોય અથવા તમે બુક આપો તો બુકના અંદર તમારે વધારે પડતું કઈ કન્ફર્મેશન આપવાની તમારે જસ્ટ એક બુકનું હેડિંગ, ટાઇટલ, બીજું કે બુકના ફ્રન્ટ પેજનો ફોટો, કિંમત, કેટલા પેજીસ છે એ, પછી જો કોઈ ડિસ્કાઉન્ટ આપવાનું હોય તો એ ડિસ્કાઉન્ટ અને અધર કસ્ટમરના રિવ્યુ. જો અહીંયા તમને ક્લિયર કટ કીધું છે પુસ્તકોને ગ્રાહકો સુધી ક્ષતિ રહિત કે અલ્પ ક્ષતિ સહિત સરળતાપૂર્વક પહોંચાડી શકાય છે, એટલે કે જે શિપમેન્ટ થાય છે એ. બીજું, ઓનલાઈન પુસ્તક વિક્રેતાને પુસ્તકોની વર્ગીકૃત યાદી એટલે કે ડિટેલિંગ કેટેગરી વાઇઝ આપવાનું થાય. પછી મુખ પૃષ્ઠના ચિત્ર એટલે કે ફ્રન્ટ પેજનો ફોટોગ્રાફ, પુસ્તકનું વર્ણન, ડિટેલ, નેક્સ્ટ પાનાની કુલ સંખ્યા, નંબર ઓફ પેજીસ, કિંમત એની, અને ડિસ્કાઉન્ટ એટલે કે વળતર, અને ગ્રાહકોના રિવ્યુ એટલે કે પ્રતિભાવ દર્શાવવા સારી વેબસાઇટની જરૂર પડે છે. બીજું છે પુસ્તકના શીર્ષક, લેખકના નામ કે પ્રકાશનના નામ દ્વારા પુસ્તકને શોધી શકાય છે. સપોઝ તમારે કોઈ બી બુક લેવી હોય તો તમે ડાયરેક્ટલી એના ટાઇટલથી તમે એને ફાઇન્ડ આઉટ કરી શકો, અથવા તો તમારે કોઈ પર્ટિક્યુલર ઓથર જેનો લેખક છે એ લેખકના નામ ઉપરથી બી આપણે કરી શકીએ, અથવા તો કોઈ પબ્લિકેશન છે પબ્લિકેશન એટલે કે પ્રકાશકના નામ ઉપરથી બી આપણે બુક્સને ફાઇન્ડ આઉટ કરી શકાય છે. નેક્સ્ટ છે એમાં The online bookstore may also record the customer's interest and inform them about new arrival to attract and retain their interest. એટલે ઘણીવાર શું થાય છે કે અત્યારે જો મોસ્ટલી તમે ગૂગલમાં કોઈ વસ્તુ સર્ચ કરી હોય ને તો બાજુમાં એડવર્ટાઇઝમેન્ટ જે આવે એ બી તમારા ઇન્ટરેસ્ટેડ એટલે કે તમે જે સર્ચ કર્યું હોય એને રિલેટેડ જ બધી વસ્તુ તમને ત્યાં મળતી હોય છે. ઘણીવાર એવું બી થતું હોય છે કે આપણી પાસે કોઈ એક બુકનો ભાગ હોય, સપોઝ કોઈ એક પબ્લિકેશન છે તો એમની પર્ટિક્યુલર ટાઇટલનો પાર્ટ 1 આપણી પાસે અવેલેબલ હોય અને પાર્ટ 2 જે છે એ ન્યુલી ટૂંક સમયમાં જ તે રિલીઝ થવાનો હોય તો એમનું પણ નોટિફિકેશન તમને ત્યાં મળી જાય, જેથી કરી અને આપણી જે જરૂરિયાત છે અથવા તો આપણી જે રસ ધરાવતો વિષય છે એને રિલેટેડ, એને આધારિત બધી બુક્સ આપણને ત્યાં દેખાય. અને નેક્સ્ટ અહીંયા એવું કહે છે શો ધ ફિગર 4.1 શો ધ હોમ પેજ ઓફ વન ઓફ ધ ફર્સ્ટ ઓનલાઈન બુક સ્ટોર. જો અહીંયા પહેલું ઓનલાઈન બુક સ્ટોર કોણે શરૂ કર્યું હતું? એમેઝોન. અહીંયા આપણે એમેઝોન બુક સ્ટોરનું સ્ક્રીનશોટ બી અહીંયા છે, બરોબર છે. તો આ આપણો સ્ક્રીનશોટ છે, એમેઝોન બુક સ્ટોર છે તો એની અંદર કિડલ પેપર વ્હાઇટ 3G ને આ બધું એમાંથી તમે અહીંથી પરચેસ કરવા માટે આ રીતનું એનું છે. amazon.in ઉપર ક્લિક કરી અને એ રીતે તમે બુક્સમાં જઈ અને અહીંથી તમે શોપ અહીંયા જોડ્યું શોપ બાય ડિપાર્ટમેન્ટ એટલે તમારે જે બુક્સ ડિફાઇન કરવાની હોય એને રિલેટેડ બધી વસ્તુ અહીંયા તમને મળી જાય. તમારે કોઈ કેટેગરાઇઝ છે મૂવી અને ટીવી શો રિલેટેડ હોય તો અહીંયા ક્લિક કરો તો અહીંયા એને રિલેટેડ બુક્સ આવી જાય બધી. ક્લિયર? આ રીતે છે. અને એની જેવી રીતે amazon.com, shopping.indiatimes.com, www.buybookindia.com, bookshop of india.com આ બધી વેબસાઇટ છે that provide the online bookshop. આ બધી વેબસાઇટ જે છે એ ઓનલાઈન બુકશોપની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે અને અત્યારે તો લોટ્સ ઓફ વેબસાઇટ છે જે પ્રોવાઈડ ધ પરચેઝિંગ બુક્સ. એવી ફેસિલિટી બી પ્રોવાઈડ કરે છે અત્યારની ઘણી બધી વેબસાઇટ કે એના અંદરથી તમે બુક્સ પરચેસ કરી શકો. નેક્સ્ટ સેકન્ડ વન જે છે બીજી એપ્લિકેશન
એ છે ઈ ન્યૂઝપેપર એટલે કે ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર, ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર. અત્યારની આપણે વાત કરીએ તો ન્યૂઝપેપરમાં જેટલા ન્યૂઝપેપર છે, each and every newspaper has its own application. અત્યારે મોબાઈલ સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ તો ટોટલી બધા જ ન્યૂઝપેપરની ઈ કોપી, ઇલેક્ટ્રોનિક કોપી આપણી એપ્લિકેશનમાં આવી જાય. સેકન્ડ થિંગ, ટોટલી ન્યૂઝપેપરની વેબસાઇટ બી અવેલેબલ છે કે જે તમને ન્યૂઝપેપર પ્રોવાઈડ કરી શકે. અને આનો એડવાન્ટેજ આપણે જોઈએ, ઈ ન્યૂઝપેપરનો એડવાન્ટેજ જે છે તો એની માટે તમારે હાર્ડ કોપી એટલે કે જે પ્રિન્ટિંગ કોસ્ટિંગ છે એ તમારે ન્યૂઝ કંપની વાળાને આટલી રિડ્યુસ થઈ જાય. ક્લિયર? કારણ કે બધી વસ્તુ આપણે ડિજિટલ ટાઈપિંગ કરી અને પીડીએફ ફાઇલ જ અત્યારે હોય છે, એનું જે પ્રિન્ટિંગ કોસ્ટ છે એ તમારે ડિડક્ટ એટલે કે એની રિડ્યુસ થઈ જશે. સેકન્ડ થિંગ કે જેમ પબ્લિશિંગ થતી હોય એ રીતે તમને મળતું એટલે તમને ઓન ધ સ્પોટ રિફ્લેક્શન એનું મળે. નહીં તો ઘણી વાર શું થાય કે આજ સવારે કઈ એવી ઇવેન્ટ બની, કોઈ એવી ઘટના બની તો એમની માહિતી આપણને બીજે દિવસે સવારે જ્યારે આપણા ઘરે ન્યૂઝપેપર આવે ત્યારે ન્યૂઝપેપરમાં વાંચી અને પછી આપણને એની માહિતી મળે. એના બદલે અત્યારે તમે શું કરી શકો તો કે ઓનલાઈન ન્યૂઝપેપરના અંદર આ બધી ઇન્ફોર્મેશન ઓન ધ સ્પોટ તમને મળતી રહી છે. એની કોલમ પબ્લિશ થાય ઇટ મીન્સ એ આખું ન્યૂઝપેપરની કોલમ વાઇઝ તમને અપડેટ્સ બધી મળતી રહે. નેક્સ્ટ છે કે ઇલેક્ટ્રોનિક ઈ ન્યૂઝપેપર પ્રોવાઈડ કરવા માટે અત્યારે બધા જ ન્યૂઝપેપરના એપ્લિકેશન્સ તો છે જ, સાથે સાથે ઘણી એવી સપોર્ટેડ એપ્લિકેશન્સ બી છે કે જે એક કરતા વધારે ન્યૂઝપેપર તમને એપ્લિકેશનમાં મળે. માનો કે ન્યૂઝ હન્ટ છે, આવી બધી ઘણી બધી એપ્લિકેશન્સ છે કે જેનો યુઝ કરી અને તમે ઓનલાઈન ન્યૂઝપેપર, નંબર ઓફ ન્યૂઝપેપર તમે યુઝ કરી શકો. હવે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ તો એમાં કહે છે an electronic newspaper also known as e-newspaper. E-newspaper is a newspaper that exists on the internet in digital form. ડિજિટલ ફોર્મના અંદર ડિજિટલ સ્વરૂપે જ તે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય છે. Next, it has advantage over the printed newspaper and the news broadcasted on television and radio. Next છે પ્રિન્ટિંગ એટલે કે મુદ્રિત વર્તમાનપત્ર કે ટેલિવિઝન અને રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવતા સમાચારો કરતા એ વધારે લાભદાયી છે, કારણ કે એમાં કોસ્ટિંગ એની રિડ્યુસ થઈ જાય છે અને આપણને ઓન ધ સ્પોટ ડિટેલિંગ બધી મળતી રહે છે. વિશ્વ સ્તરે થતી ઘટનાઓના તત્કાલ સમાચાર તે આપી શકે છે. એટલે આપણે જે વાત થઈ એમ કે ઓન ધ સ્પોટ આપણને જે કઈ બી ઇવેન્ટ બની હોય અને ન્યૂઝપેપરને વેરીફાઈડ થયા પછી જે એનું પ્રિન્ટિંગ, પબ્લિશિંગ થતું હોય એ આપણને ઓન ધ સ્પોટ તે એપ્લિકેશનમાં જ મળે છે. આપણે બીજા દિવસે સવારે ન્યૂઝપેપર આવે ત્યાં સુધી વાટ જોવાની જરૂર નથી અથવા તો વેઇટિંગ કરવું પડે નહીં. નેક્સ્ટ છે with the advent of digital technologies, the browser can be set to select the newspaper as per the interest of the reader. આપણી જે ઇન્ટરેસ્ટ હોય, અભિરુચિને આધારિત બ્રાઉઝર આપણને હિસ્ટ્રીના બેઝ ઉપર લિંક કરી અને આપણને નોટિફાઈ કરતું રહે છે. અહીંયા જો એ વસ્તુ કહે છે ડિજિટલ તકનીકની સહાયથી દર્શકની અભિરુચિને અનુરૂપ બ્રાઉઝરની સંરચના દ્વારા સમાચારોને પ્રદર્શિત કરી શકાય છે. એટલે આપણે જે ન્યૂઝપેપર ખોલીએ તો આપણને જે વિષયમાં રસ હોય એ કઈ રીતે તો કે કમ્પ્યુટરના એવા બધા અલ્ગોરિધમ્સ હોય કે જે તમારી હિસ્ટ્રી, તમારી કુકીઝને ચેક કરતા રહેતા હોય અને એમાં તમે જે સર્ચ કરેલા હોય એને રિલેટેડ ન્યૂઝ જ બધા ફ્રીક્વન્ટલી નોટિફાઈ પોપઅપ થતા રહેતા હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ
અને મુદ્રણ પ્રક્રિયામાંથી મુક્તિ મેળવી શકાય છે, જે કિંમત ઘટાડવામાં મદદરૂપ બને છે. આ ખાસ એનો મેઇન એડવાન્ટેજ છે. ઇટ ઓલ્સો રિમૂવ ધ હેઝલ ઓફ પ્રિન્ટિંગ પ્રોસેસ એન્ડ ફર્ધર હેલ્પ ઇન રિડ્યુસિંગ ધ કોસ્ટ. આ એનો એડવાન્ટેજ છે અને ઘણીવાર આ બંને એડવાન્ટેજીસ એક માર્કના એમસીક્યુમાં પૂછાઈ ગયેલા છે, એટલે ખાસ લાઈન બાય લાઈન આવા જેટલા એમસીક્યુઝ છે એ બી તમારે યાદ રાખવા પડશે. નેક્સ્ટ છે મેજોરિટી ઓફ ધ લીડિંગ ન્યૂઝપેપર નાઉ પ્રોવાઇડ ઈ ન્યૂઝપેપર ટુ ધ રીડર. ફિગર 4.2 shows the home page of e-newspaper Washington Post. મોટા ભાગની જે કાંઈ બી આપણે અત્યારે જોઈએ તો દિવ્ય ભાસ્કર છે, સૌરાષ્ટ્ર સમાચાર છે, આ બધી જ વસ્તુનું વેબ બેઝ એટલે કે એના વેબ પોર્ટલ વેબસાઇટ બનાવેલી જ છે. એ બધાની એપીકે ફાઇલ એટલે કે એન્ડ્રોઈડ એપ્લિકેશન ફાઇલ બી છે, જેનાથી આપણે આ બધી વસ્તુ ઇઝીલી મેન્ટેન કરી શકીએ. અહીંયા આપણને વોશિંગ્ટન પોસ્ટ ન્યૂઝપેપરનું હોમ પેજ આપેલું છે અને તમે જો ગૂગલમાં સર્ચ કરી અને દિવ્ય ભાસ્કર છે, ગુજરાત છે, સંદેશ સમાચાર છે, આપણા જે લોકલ ગુજરાતના પબ્લિકેશન છે, જે કઈ બી ન્યૂઝપેપર છે એની વેબસાઇટ બી તમે સર્ચ કરી અને અહીંથી બધા જ ન્યૂઝ તમે મેળવી શકો છો. ક્લિયર? આ એનું હોમ પેજ છે. એક વોશિંગ્ટન પોસ્ટ નામનું જે છે એમની છે. નેક્સ્ટ થર્ડ વન છે એ છે ઓનલાઈન ઓક્શન એટલે કે ઓનલાઈન હરાજી. હરાજી જે છે એ ઓક્શન બાબતે આપણે જોઈએ તો ઓક્શનમાં આપણી ટ્રેડિશનલ સિસ્ટમ જે છે, જે પરંપરાગત સિસ્ટમ છે, એમના અંદર શું થતું તો કે જે જગ્યાએ આપણે હરાજી કરતા હોઈએ તો એમના અંદર લિમિટેડ એટલે કે મર્યાદિત લોકો જ ભાગ લઈ શકે. કારણ કે આપણે ઘણી જગ્યાએ એવી હરાજી જોઈ હોય અને એમના અંદર લિમિટેડ એટલે કે જે એરિયા છે એ એરિયાના અમુક વ્યક્તિઓ જ તે થઈ શકે. અને જો તમે મોટા પાયે હરાજી કરતા હોય તો એક સિટીના અથવા તો આજુબાજુના વ્યક્તિઓ જ એમાં ભાગ લઈ શકતા હોય છે. જ્યારે ઓનલાઈન ઓક્શન તમે કરો છો તો ઓનલાઈન ઓક્શનમાં એવી કોઈ જિયોગ્રાફિકલ એવી કોઈ ગામડાની કે એવી કોઈ એક હદ ન હોય. એના અંદર વર્લ્ડ વાઇડ એટલે કે દુનિયામાંથી કોઈ પણ જગ્યાએથી લોકો તમારી હરાજીમાં ભાગ લઈ શકતા હોય છે. હરાજી કરવા માટે આપણી પાસે બે પાર્ટી હોવી જોઈએ. એક બોલી લગાવનાર એટલે કે જેને ખરીદવાની છે એ, અને એક સેલર કે જેને વેચવાની છે એ. ઓક્શન કરવાનો મેઇન એમ is to get the higher price of the product or goods. બરોબર છે? કોઈ પણ માલ સામાનની અથવા તો કોઈ પ્રોડક્ટની વધુમાં વધુ કિંમત મેળવવા માટે સેલર એટલે કે જે વિક્રેતાઓ છે એ વિક્રેતાઓ એમની હરાજી કરતા હોય છે અને લોકો એ પ્રમાણે બોલી લગાવતા એટલે કે ઓક્શન હોય એ રીતે આખી હરાજીની પ્રક્રિયા છે અને એ વસ્તુ આપણે ઓનલાઈન કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ an auction is the process of buying and selling product or services by offering the customer to bid the price and selling the product to the highest bidder. એટલે જે બિડર છે, બોલી લગાવનાર છે, જે વધારેમાં વધારે બોલી લગાવશે એમને એ વસ્તુ મળી જશે. તો અહીંયા કહે છે હરાજી ખરીદ અને વેચાણની એવી પ્રક્રિયા છે જે ગ્રાહકને ઉત્પાદનની બોલી બોલવાની તક આપી ઉચ્ચ બોલી બોલનારને વસ્તુ ખરીદવાની સુવિધા પ્રદાન કરે છે. પરંપરાગત હરાજીમાં એટલે કે મેં આપણે વાત થઈ છે હમણાં એ મુજબ ટ્રેડિશનલ ઓપ્શન જે આપણી ટ્રેડિશનલ સિસ્ટમ હતી એમાં મર્યાદિત લોકો ભાગ લે છે. લિમિટેડ જ લોકો હોય છે જે હોય છે એ. હવે હરાજીની આ પ્રક્રિયાને ઈ કોમર્સ તકનીકની મદદથી અમલમાં મૂકી શકાય છે જે લોકોને ઇન્ટરનેટ પર બોલી બોલવાની સુવિધા આપે છે. એટલે હવે જો ઇન્ટરનેટ તો આખી દુનિયામાં ગમે ત્યાં યુઝ થઈ શકે અને ગમે ત્યાંથી તમે એનું ઓપ્શનમાં પાર્ટિસિપેટિંગ કરી શકો અને તમે પ્રોડક્ટને પરચેસ કરી શકો છો. અહીંયા છે
There are many websites providing live auctions of goods. These websites provide the platform for both the seller and the bidder. When you place a product for auction on these sites, you are a seller. At the same time, you can also bid for a product which is placed by other seller on the site. In this case, you are a bidder. એટલે હવે જો આપણે વાત થઈ એ પ્રમાણે કે એક વેચનાર હોય એટલે કે એક સેલિંગ પર્સન હોય અને બીજો જે છે એ બીડર એટલે કે બોલી લગાવનાર હોય. હવે તમે જ્યારે તમારી પ્રોડક્ટ માર્કેટમાં મૂકો ત્યારે તમે વેચનાર થાવ અને તમે બીજી પ્રોડક્ટનો ભાવની બોલી લગાડો ત્યારે તમે બીડર એટલે કે બોલી લગાવનાર થઈ જાવ છો. નેક્સ્ટ આપણે જોઈએ ટુ સેલ an item through an online auction site, you need to first register with the site. This is the required to track the item you sell or bid on, determine the winning bid and build database of seller and bidder feedback. હવે જો આની તમારે ઓનલાઈન ઓપ્શનમાં પાર્ટિસિપેટિંગ કરવું હોય તો પહેલા તો તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે, કારણ કે રજીસ્ટ્રેશન કરાવી અને તમારી ડિટેલિંગ બધી વેરીફાઈડ કરાવવી પડે. કારણ કે મારી પાસે ખાતામાં કાંઈ હોય જ નહીં, પૈસા જ ન હોય, હું 5 લાખની વસ્તુમાં હું ઓપ્શનમાં પાર્ટિસિપેટ કરું, 5 લાખની વસ્તુ પરચેસ કરું, મારી પાસે શું હોય તો હું 5 લાખ આપું પછી. તો આ રીતે બધું વેરિફિકેશન થતું હોય છે અને પછી જ તમે એમાં તમારી જે કાંઈ બી બેંક ટ્રાન્ઝેક્શનના રિલેટેડ હોય, તમારી જે લિમિટ હોય એ પ્રમાણેના જ ઓપ્શનમાં તમે ભાગ લઈ શકો. તમારી કેપેસિટી પ્રમાણે તમે વસ્તુની પરચેઝિંગ કરી શકો છો. ક્લિયર આ વસ્તુ? એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું, પછી તમે ઓનલાઈન બિડિંગ કરો અથવા તો પ્રોડક્ટનું સેલિંગ કરો તો એનો એક આખો ડેટાબેઝ મેન્ટેન થતો હોય છે. ડેટાબેઝ મેન્ટેન થયા પછી સેલર અને બિડર બેયના ફીડબેક બી લેવાતા હોય છે. બરોબર છે? પછી કહે છે વેચાણ પહેલા સભ્યોએ પોતાની મૂળભૂત સંપર્ક માહિતી પણ પૂરી પાડવી જોઈએ. એટલે કે આપણી જે કોન્ટેક્ટ ડિટેલ્સ છે, ઇન્ફોર્મેશન, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન એ બી તમારે આપવી પડે. અને પછી then the member must go through the site step to sell each item that they want to put up for auction. પછી જો અલગ અલગ વેબસાઇટના અલગ અલગ રૂલ્સ પ્રમાણે તમારે એના સ્ટેપ બાય સ્ટેપ બધા ફોલો કરવા પડે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે, અને પછી જ તમે તમારી પ્રોડક્ટ ઓપ્શનમાં મૂકી શકો અથવા તો તમે એઝ એ બિડર તરીકે એમાં પાર્ટિસિપેટિંગ કરી શકો. અને બધી માહિતી મૂકવા માટે સામાન્ય રીતે આપણે જોઈએ જનરલી તો એમનો ફોટોગ્રાફ હોય, જે પ્રોડક્ટ હોય એનો ફોટોગ્રાફ હોય, એના રિવ્યુઝ હોય, એની બધી ડિટેલિંગ આવી જાય, પછી તેનું બિડિંગ સ્ટાર્ટ થઈ જાય. પછી છે હરાજી માટે વેબસાઇટ પર માલ પ્રદર્શિત કરવાથી વ્યક્તિ તેની સારી કિંમત ઉપજાવી શકે છે અને અપેક્ષિત કિંમત સુધી હરાજી પહોંચી જાય કે સમય મર્યાદા પૂરી થાય ત્યારે વસ્તુ મહત્તમ બોલી લગાવનારને મોકલવામાં આવે છે. એટલે આપણે આ એક હરાજી ઓપ્શનના રૂલ્સ પ્રમાણે કે ભાઈ જ્યાં સુધી હાઈએસ્ટ પે ન મળે ત્યાં સુધી બોલી બધા બીડર જે છે એની બોલી લગાવે, અને ઘણા વાર એવું બી થાય કે ઓછી કિંમત થાય ને એનો ટાઈમ ડ્યુરેશન પૂરો થઈ જાય તો બી ઓછી કિંમતમાં તમારી પ્રોડક્ટ જે છે એ જઈ શકે. પછી છે the seller can get the advantage of getting best price for their product and the bidder save the time to get product of their choice. Figure 4.3 shows the homepage of online auction website eBay. eBay ના homepage અહીંયા છે. આ જો eBay website જે છે it is a example of online auction. અહીંથી તમે પ્રોડક્ટ જે છે એમની ડીલ કરો અને ત્યાં ક્લિક કરી અને પછી એની જે ઓપ્શનમાં પાર્ટિસિપેટિંગ થઈ અને તમારું બીડ તમારે મૂકવાનું હોય, એટલા રૂપિયા સુધીની બોલી લગાવવાની, અને બોલીમાં તમારી હાઈએસ્ટ બીડ થતું હોય તો એ પ્રોડક્ટ જે છે એ તમને મળી જાય.
અને એવી ઘણી બધી વેબસાઇટ છે કે જે ઓનલાઈન ઓપ્શન પ્રોવાઈડ કરતી હોય. એમાં છે eBay, ઓનલાઈન ઓપ્શન, માયબીડ, યુબીડ. આ બધા વેબસાઇટ જે છે એ તમને ઓનલાઈન ઓપ્શન પ્રોવાઈડ કરે છે. એટલે સુધીનું તો આ એપ્લિકેશન્સ ઓફ ઈ-કોમર્સમાં ઓનલાઈન બુકશોપ, ઓપ્શન અને ન્યૂઝપેપર, આ 3 એપ્લિકેશન આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરી. હવે બાકીની જે એપ્લિકેશન્સ છે એ બધી એપ્લિકેશન્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું. થેન્ક યુ.